ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં કઈજ ગામ આવેલું છે અને કઈજ ગામથી ધરમપુર જવાનો માર્ગ મકાન આરએમબી દ્વારા એક રોડ બનાવવામાં આવી રહ્યો છે। ત્યારે હાલ ચોમાસું હતું અને આજે બહુ પાણી ભરાયેલા તે વખતે અહીંયાથી ઘણી રજૂઆતો તંત્રને પણ કરવામાં આવી હતી રોડ ખાતામાં, અને રજૂઆતો કરવા છતાં આજે 4 દિવસ બાદ અહીંયા પાણી ઉતરી ગયા છે। પરંતુ સ્થાનિક જે ખેડૂતો છે તેમને આ રોડ જે બનાવવામાં આવ્યો છે એની આજુબાજુમાં ગટર ન બનાવવાથી તેઓને પારાવારે નુકસાની થાય તેવી પૂરી શક્યતાઓ રહેલી છે। અને આ બાબતે અહીંના જે સ્થાનિક આજુબાજુના જે ખેડૂતો છે તેઓ અહીંયા આપણી સાથે છે, તો આપણે તેઓની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જો આ રોડ અને બાજુમાં ગટર ન પાડવામાં આવે તો તેઓની સાથે કઈ મુશ્કેલીઓ સર્જાઈ શકે છે। આપનું નામ શું છે? પ્રવીણભાઈ શંકરભાઈ વાઘેલા। શું પ્રશ્ન થયો છે તમારે અહીંયા? પ્રશ્ન એ કે આ રોડ તો બની ગયો અડધો પડધો, પણ બે સાઈડે ગટર નથી પાડી, એના લીધે જે પાણીનો નિકાલ નહીં થતો, એના લીધે આજુબાજુના જે ખેડૂતો છે એમને નુકસાની બહુ થાય છે। ખેતરમાં કંઈ પાકાઈ લેવાતો નથી, તો કંઈ કરાય ના હતા તો વરસાદના કારણે। અચ્છા, પણ આ જે વચ્ચે રોડ બન્યો છે આજુબાજુમાં તો કંઈ ગટર જેવું દેખાતું નથી, તો આ પાણીનો નિકાલ ક્યાંથી ક્યાં કઈ રીતે થાય છે? તો ગટર બનાવે તો જ થાય ને, ગટર બનાવે તો જ નિકાલ એનો આવે, નહીં તો નિકાલ આવે નહીં। એક બીજા ખેતરમાં તો નાખવા ના દે પાણી। અચ્છા, બીજા સ્થાનિક ખેડૂત છે સાહેબ, તમારું આ ગટર બાબતે શું કહેવું છે? આ ગટર બાબતે એવું છે, મારું કહેવું છે કે જે આજુબાજુ જે રોડની આજુબાજુ અત્યારે જે રોડ બની રહ્યો છે એ કમ્પ્લીટ માપથી નથી, બરાબર છે, અને લેવર ટુ લેવર એ નથી। અને બીજું કે જે આજુબાજુના બે સાઈડના જે ખેડૂતો ખરા છે, બરાબર છે, એમને પ્રોબ્લેમ ઊભો થયો છે, અને એ અત્યારે ટકરાટના લીધે અત્યારે જે અમારો જે રસ્તો જે રોકાઈ રહ્યો છે, બરાબર, હવે અમારી જે તકલીફ જે અમે જાણીએ છીએ, પણ એ આ પાણી ભરાવાના કારણે જે નુકસાન થઈ રહ્યું છે એ એટલે ગટરો પાડે, આજુબાજુ બે સાઈડને કોસ કાઢી અને જે ગટરો પાડે તો અમને બે બાજુનું સવલત મળી રહે અને અમારો નિકાલ થઈ રહે, અને અંદરો અંદર જે ઝઘડા ઊભા થાય છે, ડખા ઊભા થાય છે, એ બિલકુલ બંધ થાય। બેન, શું નામ છે આપનું અને ક્યાંના છો? વાઘેલા રંજનબેન ગોવિંદભાઈ, ધરમપુરા। તમારે શું પ્રશ્ન છે ધરમપુરમાં? મારો એ પ્રશ્ન છે કે તારા નાર હતી, પાણી બહુ ભરાઈ જતું હતું, એથી અમે અરજી કરી રોડની માગણી કરી, તેથી રોડ મંજૂર થયો, પાસ થયો, પણ જોઈએ એવું અડધું પડધું કામ કરી આખું બરાબર રોડ બનાવ્યો નહીં, ગટરો પાડી નહીં, એ ગટરોને લીધે પાણીનો પ્રોબ્લેમ થાય નીકળવાનો। આજે અમારા ઘરમાં પાણી પી જાય અને મય લડવાનું થાય છે અમે ખેડૂતોને। હાજુ મોડું હોય, ડિલિવરી હોય, નિહાર જવાનું હોય, છોકરાઓને નોકરી રાત વખત આવવાનું હોય, દૂધનો પ્રોબ્લેમ હોય, રાત વખત હાજુ મોડું, કોઈ મરી જી પીટી, બધું બહુ તકલીફ પડતી હતી। વાડીનાથના વડ 108 ઊભી રાખવી પડે, ડિલિવરીનો કેસ હોય તો। અત્યારે તમારી શું માંગણી છે? અમારે અત્યારે એવી માગણી છે કે બે બાજુ ગટર પડે અને રોડ જે થયો છે એનાથી ઊંચું લેવર થાય, ઊંચો જોઈએ રોડ અમારે।